આજે હું તમને બતાવવાનો છું સિંગર શીતલબેન ઠાકોરનું ઘર બતાવવાનો છું આ વિડીયોની અંદર, અને આપણે આગળની વિડીયોની અંદર તેમનું નવું ઘર મેં બતાવ્યું છે અને આપણી ચેનલ પર તે વિડીયો પડ્યો છે. તો જે મિત્રોએ વિડીયો ના જોયો જોઈ લેજો, આપણી ચેનલમાં છે. અને આ વિડીયોને પૂરી જોજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આ છે ભાટસર ગામ છે, જે ચાણસ્મા તાલુકાનું ભાટસર ગામ છે, અને અહીંયા તેમનું જૂનું ઘર છે. તો જૂના ઘરે અત્યારે હાલ કોઈ રહેતું નથી, બધા નવા ઘરે રહે છે. જે આપણે આગળ વિડીયો બનાવ્યો હતો તે ઘરે. તો આવું તમને તે જૂના ઘરે જઈને તેમનું ઘર બતાવું. તો વિડીયો ઉપર બન્યા રહેજો અને વિડીયો પૂરી જોજો. તો આ તેમના ગામનું એક નાનું પરું છે. તો તે પહેલાં પરાની અંદર રહેતા હતા, અને જે બીજું ઘર છે તે ગામમાં છે. એ તો આપણે બતાવી દીધું આપણી ચેનલ ઉપર. તો આ પરામાં આવેલું છે તેમનું જૂનું ઘર. તો અત્યારે તો કોઈ રહેતું નથી અહીંયા. તો તમે જોઈ શકો છો. તો આ જે છે તે તેમનું ઘર છે, જે બંધ પડ્યું છે હાલ. તો આ રહ્યું તેમનું શીતલબેન ઠાકોરનું ઘર છે. તો પહેલાં તેમના દાદાને અહીંયા રહેતા હતા. તો તમે જોઈ શકો છો, આ એમનું ઘર છે. અત્યારે હાલ બંધ પડ્યું છે. તો મિત્રો, આપણી ચેનલ પર આવા કલાકારોના ઘર અને શૂટિંગ લોકેશન વિડીયો આપણી ચેનલ પર આવતા રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ત્યાંથી તમને નવા નવા વિડીયો જોવા મળે. તો આ છે શીતલબેન ઠાકોરનું જૂનું ઘર છે. તો પહેલાં અહીંયા રહેતા હતા. તો મેં ફૂલ વિડીયો એક અપલોડ કર્યો છે નવા ઘરનો, એ આપણી ચેનલ પર પડ્યો છે, જોઈ લેજો. જે મિત્રો નવા હોય, ના જોયો હોય, તો હું તમને તે દરવાજો ખોલીને અંદર બતાવું. ઘરની અંદર જઈને હું તમને બતાવું છું અંદરથી કેવું છે. તો તમે જોઈ શકો છો. અત્યારે હાલ તો અંદર આવી રીતનું છે. તો આ છે શીતલબેન ઠાકોરનું જૂનું ઘર છે, તમે જોઈ શકો છો. અત્યારે હાલ ભેંસો માટે ચાર ભરી છે ઘરની અંદર, જે પૂરા પડ્યા છે, તમે જોઈ શકો છો. તો આ છે શીતલ સિંગરબેન ઠાકોરનું જૂનું ઘર છે. તો મિત્રો, વિડીયો કેવી લાગે તો વિડીયોને શેર કરજો, અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો હું અહીંયાથી પૂરી કરું છું.